નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર 9મો પાઠ વિદેશ વ્યાપાર વિશે આપણે છેલ્લા 2 લેક્ચર પૂરા કર્યા. બીજા લેક્ચરમાં માત્ર થોડીક બાબતો આપણે લેણદેણની જે કંઈ તુલા છે એના વિશેની વાત એ પૂરી કરેલી છે. આજનો આ ત્રીજો લેક્ચર એમાં લેણદેણની તુલાના જે કંઈ ખાતાઓ છે એ અને એ ખાતાઓનું વિગતે પ્રેક્ટિકલ જે અભ્યાસ છે તો એ બાબત આપણે આગળના આ ચાલુ લેક્ચરમાં અભ્યાસ કરીશું. અને આગળની જે કંઈ બાબતો આવે એમાં પરીક્ષાની દ્રષ્ટિએ જે મહત્ત્વની છે એવા પ્રશ્નો તમને કહેવામાં આવશે કે જેની એ પૂછાવાની શક્યતા વધુ હોય છે. બરાબર, દરેક વિદ્યાર્થીનું ધ્યાન હોવું જોઈએ. લેણદેણની તુલાના 2 ખાતા હોય છે, એક ચાલુ ખાતું અને એક મૂડી ખાતું. હવે ચાલુ ખાતું એટલે શું જોઈએ. નામામાં તમે બધું શીખી ગયા છો ને એ જ આવશે, પણ આની જે એન્ટ્રી આવશે ને આપણે દેશી નામા પદ્ધતિ મુજબ એ દ્વિનોંધી કરતાં તદ્દન અલગ છે. ખાલી એટલી બાબતોમાં ધ્યાન રાખજો. અને છેલ્લી બાબત એક આવશે ઊંડિયામણનો દર. આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે. એ ઉધાર અને જમા રકમો માટે તો કે ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય જોઈએ. એમાં ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી જમા બાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ એ બધો ઉધાર બાજુ નોંધાય છે. એટલે ખર્ચ તો કે ઉધાર બાજુ અને આવકો જે હોય નિકાસ કમાણી કરીએ તો એ બધું કઈ બાજુ? જમા બાજુ. એટલે કે તો કે નિકાસ કરીએ ને તો એ દેશનું ચલણ આપણા દેશમાં આવે, તો આપણા દેશમાં જે આવે ને તો આવે તો શું કરશું? જમા. વસ્તુની આયાત કરીએ તો એની પાછળ આપણે શું થાય? ખર્ચ થાય. તો પૈસા જાય છે, બરાબર, તો જાય તે ઉધાર અને આવે તે જમા. આવો નિયમ એમાં લાગુ પડે છે. દ્વિનોંધી નામા પદ્ધતિનો નિયમ અહીં ભૂલી જજો, આમાં એ વસ્તુ નહીં આવે. બરાબર, આ દેશી નામા પદ્ધતિના નિયમો છે એટલા માટે, એટલે ભૂલ ન થાય એ ખાસ ધ્યાનમાં લેજો. આ વિભાગના સરવાળાને વેપાર તુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણીઓ કરતાં વધુ હોય તો વેપાર તુલામાં ખાધ છે, અને એનાથી ઉલટું હોય તો વેપાર તુલામાં પુરાંત કહી શકાય. એટલે કે દેશમાં ભૌતિક વસ્તુની આયાત ચૂકવણીઓ જે છે, આયાત કરીએ તો આપણે ચૂકવવું પડે ને, એટલે ખર્ચ હોય ને, અને ભૌતિક વસ્તુ નિકાસ કમાણી કરતાં જો એટલે કે નિકાસ કરતાં આયાત વધુ હોય તો શું કહેવાય? વેપારમાં ખોટ જાય. આયાત કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. અને નિકાસ કેવી હોવી જોઈએ? વધારે, તો જ આપણને ફાયદો થાય. અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે. 1 અને 2 આ સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય છે. બીજું છે મૂડી ખાતું. આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વ્યવહારોનું મૂલ્ય નોંધાય છે. એટલે કે કયા મૂડી વ્યવહારો? તો કે શેર, બોન્ડ, સોનું, મૂડી, આ બધા પ્રકારનું ધિરાણ વગેરે સ્થાયી મૂડી રોકાણ કહેવાય છે. અને આ બધા મૂડી ખાતામાં એની નોંધ થાય છે. ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવાય છે. આ બેયનો સરવાળો હોય એને લેણદેણની તુલા કહેવાય. એટલે વેપાર તુલા જે છે એની કરતાં લેણદેણની તુલા જે છે એનો એ ખ્યાલ વધારે યોગ્ય કહેવાય. કારણ કે વેપાર તુલા છે એમાં માત્ર ભૌતિક ચીજવસ્તુઓની જ એ બાબતની નોંધ લેવાય છે ધ્યાને, જ્યારે લેણદેણની તુલા એમાં ભૌતિક અને અભૌતિક બાબતોનો સમાવેશ થાય છે. એટલા માટે લેણદેણની તુલા છે એ ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને કહેવાય છે. બરાબર, આગળ જોઈએ લેણદેણની તુલાને અસર કરતા પરિબળો. લેણદેણની તુલાને અસર કરતા પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતા પરિબળો. આ બધા છે એ લેણદેણની તુલાને અસર કરતા પરિબળો કહેવાય. આવા પરિબળોના કારણે કાં તો એ તુલામાં પુરાંત એટલે કે નફો હશે ને, અથવા તો હશે ખાધ એટલે કે ખોટ આવી શકે. લેણદેણની તુલાને અસર કરતા જે પરિબળો છે એના હિસાબે જ એ તુલામાં કાં તો પુરાંત અથવા તો ખાધ આવી શકે. આવા પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર ઉપર આધારિત હોય છે
અને આવા કેટલાક પરિબળો એ નીચે મુજબ એ દર્શાવી શકાય છે, જેમાં છે એક હુંડિયામણનો દર. હુંડિયામણ એટલે કે વિદેશનું ચલણ, જે આપણા દેશમાં આવે તો એને હુંડિયામણ કહેવાય આપણે વિદેશી. હવે એના દરમાં સતત ને સતત ફેરફાર થયા રાખે છે. માનો કે અમેરિકન ડોલર અને એની સામે ભારતનો રૂપિયો, તો એમાં સતત એ જે છે આંતરરાષ્ટ્રીય ડોલરના એ ભાવમાં, કિંમતમાં ફેરફાર થયા રાખે છે. તો એના હિસાબે પણ કાં તો ક્યારેક ખાધ અથવા તો ક્યારેક પુરાંત બની શકે. બીજું, વેપાર થતી વસ્તુ અને સેવાઓની પોતાના દેશમાં અને વિદેશોમાં કિંમત. ક્યારેક વધારે વિદેશોમાં કિંમત મળે તો ક્યારેક ઓછી મળે. વેપાર થતી વસ્તુની વિવિધતા અને ગુણવત્તા. ગુણવત્તાની દ્રષ્ટિએ જો આપણા દેશની વસ્તુ સારી હશે તો ચોક્કસ એ આપણે વિદેશોમાં પણ એ વસ્તુની વિવિધતા અને ગુણવત્તાની ખાતરી આપી અને વધારે હુંડિયામણ મેળવી શકીશું. જરૂરી હોય અનિવાર્ય એવી આયાતો, દેશના આર્થિક વિકાસનું સ્તર, વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો કેવા છે તો પણ વેપાર વધારે કે ઓછો થઈ શકે. વેપારને આધાર આપતી સવલતો એટલે કે સહાયક સેવાઓ વાણિજ્યમાં જે આવતી હોય ને એ બધી, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર અને અંત્ય આંતરરાષ્ટ્રીય સુવિધાઓ, આંતરમાળખાકીય, આ બધી બાબતો જે છે એનાથી વેપારમાં કાં તો ખાધ અથવા તો વેપારમાં પુરાંત હોઈ શકે. બરાબર. હવે જે આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ, તો એ જે છે એ લેણદેણની તુલાનું એક કાલ્પનિક ઉદાહરણ છે, વાસ્તવિક નથી, એક કાલ્પનિક, આપણી સમજૂતી માટે આપ્યું છે. પરીક્ષામાં પૂછાતું નથી, પણ ક્યારેક એવું પૂછી શકે ખરા કે વસ્તુની નિકાસો હોય તો એને કઈ બાજુ લખશું, આયાતો હોય તો એને કઈ બાજુ. બરાબર. તો આના માટે એક નિયમ તમારે યાદ રાખવાનો છે. જે કંઈ છે આવે તે શું જમા, આવો નિયમ યાદ રાખવાનો છે. કોઈ પણ બાબત જે છે એ દેશમાં આવે તો એ શું કરવાની, તો કે જમા. અને જે કંઈ એ વસ્તુઓ જાય, બરાબર, એટલે કે જાય એને શું કરવાની આપણે, ઉધાર. દ્વિનોંધી નામા પદ્ધતિનો નિયમ આપણે અહીં દર્શાવવાનો છે નહીં. દેશી નામા પદ્ધતિ એવું છે કે એમાં આવે તે જમા કરવાનું અને જાય તે ઉધાર, આવો નિયમ છે. બરાબર. તો એ આપણે યાદ રાખશું ને તો આપણને આ સરળતાથી યાદ રહેશે. જો જમા અને ઉધાર એવું આપ્યું છે. વસ્તુની નિકાસો 200 કરોડ નિકાસો એ જમા લીધી છે. શું કામ, તો કે વસ્તુની આપણે નિકાસ વિદેશોમાં કરશું તો એના હિસાબે દેશનું ચલણ આપણા દેશમાં શું કરશે, આવશે. આવ્યું ને, તો આવે તે શું કરવાનું, જમા. સમજી લેજો, ભૂલ ન થાય. આવે તે જમા. અને વસ્તુની આપણે આયાતો કરી, વસ્તુની આયાતો કરી તો આયાત કરશું એટલે એની પાછળ એ આપણે વિદેશી હુંડિયામણ ચૂકવવું પડશે. એટલે કે આપણા દેશમાંથી હુંડિયામણ શું થશે, જાય છે. જાય તો ઉધાર. દ્વિનોંધી નામા પદ્ધતિમાં જાય તે જમા આવે ને, નહીં, જાય તો ઉધાર, આવે તે જમા. આ એક જ નિયમ યાદ રાખશો ને તો કોષ્ટક તમને સરળતાથી યાદ રહેશે. પણ ભૂલ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. વ્યાપાર તુલા, વસ્તુની નિકાસો, જો નિકાસો કરીએ તો પણ શું થઈ, જમા થઈ ને. મૂડીની આવકો, આવ્યું ને, આવ્યું એટલે શું થયું, જમા. એક તરફી આવકો, આવકો બધી શું થાય, હંમેશા જમા. અને ખર્ચાઓ બધા કે ચૂકવણીઓ બધી શું થશે, ઉધાર. સેવાઓની આયાતો હોય, મૂડી ચૂકવણી કરી છે, ચૂકવણી કરી એટલે ગયું, જાય તે ઉધાર. બરાબર ને, જાય તે ઉધાર. અને આવે આવકો બધી હોય તો જમા. એક તરફી ચૂકવણીઓ તો 100 કરોડ. આમ ચાલુ ખાતાની તુલા બરાબર ચાલુ ખાતાની જમા બાજુનો સરવાળો એમાંથી ચાલુ ખાતાની ઉધાર બાજુનો સરવાળો બરાબર -200. આની પાસે 800 કરોડ છે ને આની પાસે 600 કરોડ છે. જમા અને ઉધાર કરોડમાં. મૂડી ખાતું આપ્યું છે, લેણ દેણનું હતું ને, આ મૂડી ખાતું છે. પણ નિયમ જે એનું જ રહેશે, દેશી નામા પદ્ધતિનો જે હતો ને એનો એ જ. એટલે ખાસ યાદ રાખજો. લાંબા ગાળાનું ઋણ આવ્યું છે, બરાબર, તો આવ્યું છે એટલે શું કરવાનું, જમા. ટૂંકા ગાળાનું ઋણ એ પણ જમાયું છે. સોનાનું વેચાણ કર્યું તો એને હિસાબે આવક આપણા દેશમાં આવી ને પૈસા, તો શું કર્યું, જમા. એ જ પ્રમાણે જો લાંબા ગાળાનું ધિરાણ આપણે આપ્યું હોય
તો આપ્યું છે એટલે ગયું ને, તો ગયો એ ઉધાર. ટૂંકા ગાળાનું ધિરાણ 60 કરોડ. સોનાની ખરીદી કરી હોય તો એ કઈ બાજુ આવે? ઉધાર. તમને એવો જ પ્રશ્ન, એક ટૂંકો પ્રશ્ન પૂછે કે સોનાની ખરીદી કઈ બાજુ, તો તમે એમ જ કરો ભાઈ ખરીદી કરી, આવ્યું છે આવે તે, તો કે એના પૈસા જે આપણે ચૂકવા છે ને, બરાબર, જાય તે તો કે ઉધાર કરશું. સોનાની ખરીદી પૈસા ગયા છે તો એના હિસાબે એને ઉધારમાં આપણે દર્શાવવું. પણ જો એનું વેચાણ હોય, સોનાનું વેચાણ કર્યું અને એના હિસાબે પૈસા આવ્યા તો જમા. એ બાજુ નિયમ લખજો. મૂડી ખાતાની તુલા બરાબર મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો, એમાંથી મૂડી ખાતાની ઉધાર બાજુનો સરવાળો આપણે બાદ કરીએ તો પ્લસ 200 કરોડ જે છે એ જોવા મળ્યો આપણને. આ આપણે સમજૂતી માટે કાલ્પનિક ઉદાહરણ છે. આ વસ્તુ પરીક્ષામાં પૂછાય એવું નથી, પણ એન્ટ્રી ક્યારેક પૂછે કે ભાઈ ખરીદી વેચાણ હોય, ધિરાણ હોય, આવકો હોય, ખરીદી હોય, ખર્ચા હોય, આવકો, ચૂકવણી, આ બધું કઈ બાજુ આવે, તો આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, જે કાંઈ આવે છે ને જમા બાજુ લઈ જાઓ અને જાય અને ઉધાર. આવે ઉધાર ન કરતા, ખાસ યાદ રાખજો. કુલ જમા 1000 કરોડ અને કુલ ઉધાર 1000 કરોડ. લેણદેણની તુલા કેવી થઈ? સમતુલામાં થઈ ને. આવક બાજુનો અને જાવક બાજુનો બેયનો બાજુનો સરવાળો કેવો થયો? સરખો. એટલે આને શું કહેવાય? સમતુલામાં કહેવાય. વાસ્તવમાં કોઈ પણ દેશની લેણદેણની તુલામાં ખાધ અથવા તો પુરાંત હોઈ શકે છે. ક્યારેય બે સરખા હોતા નથી. એટલે કે જેટલી આવકો હોય એટલી જ ચૂકવણી હોય એવું કંઈ જરૂરી છે નહીં. ત્યાર પછી છેલ્લો મુદ્દો એક બાકી છે, 9.9, હુંડિયામણના દર અંગેનો ખ્યાલ. આમાંથી એક ટૂંકો પ્રશ્ન આપણને પૂછે છે. હુંડિયામણ દર એટલે શું? જોઈએ. જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે, બહુ એકદમ સરળ છે, જોજો સમજજો, ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાં આપણું ચલણ ચાલે નહીં, રૂપિયો આપણું ચલણ છે ને એ ન ચાલે. જે દેશમાં ફરવા જાય તો એ દેશનું ચલણ આપણી પાસે હોવું જોઈએ, તો આપણે ત્યાંની વસ્તુની ખરીદી કરી શકીએ. તેમણે રૂપિયાનું જે તે દેશમાં ચલણમાં રૂપાંતર કરવું પડે, અને એ રૂપાંતર કરવા માટેની એ દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે. દરેક દેશમાં એક મધ્યસ્થ બેંક હોય છે, અને એ ભારતમાં છે જે મધ્યસ્થ બેંક આપણી કઈ, તો કે આરબીઆઈ. એ છે એ ડોલરનું રૂપિયામાં, બરાબર, ડોલરનું એ રૂપિયામાં અને રૂપિયાનું ડોલરમાં રૂપાંતર કરી આપે છે. તો આને એ મધ્યસ્થ બેંક કહેવાય. દરેક દેશમાં એક હોય છે. તેમજ જ્યારે ભારતમાં કોઈ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણીઓ જે તે દેશના ચલણમાં, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હુંડિયામણ માટેની માંગ દર્શાવે છે, અને એ જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની પણ માંગ કરી શકે. આપણે જેમ વિદેશમાં જઈએ તો અહીંયા આપણું ચલણ રૂપિયો ન ચાલે, એમ વિદેશના લોકો છે ભારતમાં આવે ફરવા માટે, તો એનું અમેરિકાના માનો કે આવે તો અમેરિકાનું ચલણ ડોલર એ ભારતમાં ચાલે નહીં, તો એણે ડોલરનું રૂપિયામાં રૂપાંતર કરવું પડે, અને આપણે રૂપિયાનું રૂપાંતર ડોલરમાં કરવું પડે. આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેંકો પાસે અથવા તો ચલણના કાયદા માન્ય વેપારીઓ પાસે જઈ અને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે. જે દેશમાં એને જવું હોય કે વેપાર કરવો હોય એનું ચલણ છે એમાં રૂપાંતર કરાવે છે. આ પ્રકારનું રૂપાંતર જે તે સમયે પ્રવર્તતા કોઈ ચોક્કસ દરે થાય છે, અને આવા જે દરને હુંડિયામણ દર કહેવામાં આવે છે. બરાબર. પરીક્ષામાં જે આપણને પૂછાય છે, બરાબર, કે હુંડિયામણનો દર એટલે શું, તો પરીક્ષામાં જે પૂછાય છે બાબતને ખાસ એ યાદ રાખજો અને નોંધ કરજો. આ બે એનો અર્થ છે હુંડિયામણનો દર એટલે શું, તો આનો આપણે ખાસ તૈયાર કરવાનું છે. એક ટૂંકો પ્રશ્ન હોય છે, પછી એની સમજૂતી આપેલી છે. જે દરે, બેમાંથી તમને જે સરળ લાગે, જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય એવો દર એને કહેવાય હુંડિયામણનો દર. ફરીથી, જે દરને એમ આપણે એવું લાગે કે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તો એને આપણે હુંડિયામણનો દર કહીએ છીએ. અને બીજો એનો અર્થ છે
એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત છે ને, એકદમ સરળ. એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. આ બે એ વ્યાખ્યાઓ એનો છે, ખાસ યાદ તમારે રાખવાની છે. જે કંઈ એ બેમાંથી આપણને સરળ લાગે તે. કોઈ એક દેશ માટે હુંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત. એટલે કે વિદેશી ચલણનું એક એકમ જો આપણે ખરીદવું હોય તો પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત, એને કહેવાય હુંડિયામણનો દર. એક ઉદાહરણ આપ્યું છે આપણને, જેથી આપણે સરળતાથી સમજી શકીએ. દાખલા તરીકે $1 એક બરાબર ભારતના રૂપિયા કેટલા? 60. એ વખતે 60 કહેવાતા, અત્યારે 80ની આજુબાજુ છે ડોલર. તો એનો અર્થ એવો થયો કે $1 બરાબર આપણા 60 રૂપિયા. $1 એક ખરીદવા માટે ભારતીય નાગરિકે કેટલા ચૂકવવા પડે છે? 60 રૂપિયા. સમજાણું ને? $1 બરાબર 60 રૂપિયા જ્યારે એની કિંમત હોય ત્યારે આપણે એનો $1 ખરીદવું હોય તો આપણે 60 રૂપિયા આપણે ભારતીય ચલણમાં ચૂકવવા પડે છે. જ્યારે ભારત માટે હુંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટતું ગણાય. એટલે કે હુંડિયામણનો દર 60 છે, 60ની બદલે હજી એક એટલે કે વધારો થાય, 61 થાય, 62 થાય, 65 થાય, ત્યારે આપણે ભારતીય ચલણ જે છે રૂપિયો, એનું બજારમાં મૂલ્ય કેવું થાય? ઘટે. અને 60ની બદલે 55 થાય તો આપણે ભારતીય રૂપિયાનું મૂલ્ય વધે. ખ્યાલ આવ્યો ને? એટલે વસ્તુ સસ્તી અને મોંઘી બને. કારણ કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે આપણે વધુ રૂપિયા આપવા પડે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થાય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. પહેલાં તો કે $1 એક બરાબર આપણે 60 રૂપિયા ચૂકવવા પડતા. માનો કે હવે એ દર ઊંચો થવાથી $1 એક બરાબર હવે આપણે 65 ચૂકવવા પડે, તો આપણું ભારતના રૂપિયાનું મૂલ્ય શું થયું? ઘટ્યું. તેમજ જ્યારે ભારત માટે હુંડિયામણનો દર નીચો થાય ત્યારે પાછું રૂપિયાનું મૂલ્ય વધે છે. એટલે કે 60ની બદલે 55 થાય ને તો આપણો ભારતીય રૂપિયો છે એનું મૂલ્ય વધે. 55 થઈ જાય ને, 60માં જે કંઈ હોય અને 55 થાય તો આપણને સસ્તું પડવા મળે. 60ની બદલે 65 થાય તો આપણને મોંઘું પડે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને કે આંતરરાષ્ટ્રીય ડોલરમાં વધઘટ થવાથી ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ, શાકભાજીના ભાવમાં વધારો ઘટાડો જે થાય છે ને, એ આ ડોલરની કિંમતમાં જે વધારો ઘટાડો થાય ને એના હિસાબે શક્ય બને છે. પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં એ ચલણનો દર વધઘટ થવા વચ્ચેનો એ સમય, અંતર અને દરેક દેશમાં વસ્તુની કિંમત એ બધું ભાગ ભજવે છે. ક્યારેક ખુલ્લા બજારમાં હુંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઈ દેશની જે કંઈ છે એ સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા માટે પણ તેમ કરે છે. ભારત માટે હુંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય. તો આ એક સમજવા જેવું છે, વિચારજો. હુંડિયામણનો દર વધે, 60ની બદલે 65 થાય ને તો રૂપિયાનું મૂલ્ય કેવું થાય? ઓછું, વેલ્યુ ઘટે. તો ભારતમાં આયાતોની માંગ શું કરાય? ઘટાય, ઘટાડાય ને? કેમ કે અત્યારે શું છે, હુંડિયામણનો દર વધ્યો છે, રૂપિયાનું મૂલ્ય ઓછું થાય તો આયાતો ઓછી કરાય, પણ શું વધારાય? નિકાસો વધારી શકાય. જ્યારે $1 એકની કિંમત ₹60થી 65 થાય તો આયાતકારે રૂપિયા એ $1ની વસ્તુની જે આયાત છે એના માટે પહેલાં 65 ચૂકવવા પડે છે, જેના માટે અગાઉ એ કેટલા ચૂકવતો તો? માત્ર 60. તો આ માટે આયાતો છે એ ઓછી થવા પામે, નિકાસો વધારી દેવાય. કોઈ વિદેશી વ્યાપારીને $1 ખર્ચીને પહેલાં 60માં જે વસ્તુ મળતી હતી, હવે એ $1 ખર્ચીને 65ની વસ્તુ મળે છે, એટલે માટે નિકાસો વધવા પામે છે. એટલે વસ્તુઓ જે છે એની કિંમતમાં વધારો ઘટાડો એ ડોલરની કિંમતમાં વધારા ઘટાડાને જવાબદાર છે. ભારત માટે હુંડિયામણનો દર ઘટે તો તેથી ઉલટું જોવા મળે છે. એટલે આમ એ ડોલરની કિંમતમાં વધઘટ થયા રાખે તો પણ એ હુંડિયામણનો દર વધે ઘટે તો ચીજવસ્તુ સસ્તી અને મોંઘી બને છે. આ હુંડિયામણનો દરનો જે કંઈ ખ્યાલ છે અને હુંડિયામણનો દર એટલે શું
એ બે બાબત આપણે ખાસ એ ઉદાહરણ સાથે જોઈ અહીંયા આપણે આ પાઠ અને આ ત્રીજો લેક્ચર એ આપણે પૂરો કરીએ છીએ. બરાબર. તો આ પાઠને જે કાંઈ મહત્ત્વની બાબતો હતી એ આપણે અહીં પૂરી કરી. અહીંયા આપણે એ લેક્ચર પૂરો કરીએ છીએ. હવે પછીનો જે છે એની આગળ ચર્ચા કરીશું.